ઓમ શ્રી પરમાત્મને નમઃ. કુંભ અને શીખી ધ્વજની પરસ્પર મિત્રતા. ચુડાલાની રાજાની આજ્ઞા લઈને પોતાના નગરમાં આવવું અને ઉદાસ થઈને ફરી રાજાની પાસે જવું. રાજાએ ઉદાસીનું કારણ પૂછતા ચુડાલા દ્વારા દુર્વાસાના શાપનું વર્ણન અને ચુડાલાનું દિવસે કુંભ રૂપમાં અને રાત્રે સ્ત્રી રૂપે રાજા શીખી ધ્વજ પાસે રહેવું. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, તે બંને કુંભ અને શીખી ધ્વજ તત્વજ્ઞાની તો હતા, તેથી તેઓ પરસ્પર આ પ્રકારની અધ્યાત્મ વિષયની વિચિત્ર કથાઓ કરતા રહી 3 મુહૂર્ત એટલે કે 6 ઘડી સુધી વનમાં રહ્યા. પછી ત્યાંથી ઉઠીને કોઈ બીજા શિખર ઉપર જઈ ત્યાંના સરોવર પર અને આનંદદાયક વનમાં વિચરવા લાગ્યા. આ પ્રમાણે તે મહાવનના તે વનમાર્ગોમાં વિચરતા તેમને 8 દિવસ વીતી ગયા. ત્યારે કુંભે રાજાને કહ્યું કે, રાજન, આવો આપણે કોઈ બીજા વનમાં જઈએ. રાજાએ કુંભની વાત માની. પછી તે બંને ત્યાંથી ચાલી નીકળ્યા. અનેક પ્રકારના વનો, જંગલો, જળાશયો, સરોવરના કિનારા, ભીષણ શિખરો, નદી, પ્રદેશો, ગામો, નગરો, ઉપવનો, પર્વતોની ખાણો, કુંજો, તીર્થસ્થાનો અને આશ્રમમાં ફરતા રહ્યા. તે પૂર્ણતઃ શાંતો હતા જ, તેથી એક સાથે રહેતા. તેમનામાં સ્નેહ, સત્વ, ઉત્સાહ સરખો એ રાઘવ. તેઓ દેવતા અને પિતરોની પૂજા પણ એક સાથે કરતા, ભોજન પણ સાથે સાથે કરતા. એ શ્રીરામ, આ આપણું ઘર છે અને આ નથી આવી વૈકલ્પિક ધારણા તે બંનેના મનનું અપહરણ કદી કરી શકતી નહોતી. તેઓ ક્યારેક પોતાના શરીર પર ધૂળ ચોપડતા, ક્યારેક ચંદનનો લેપ કરતા, ક્યારેક ભસ્મ ચોળી લેતા, કદીક દિવ્ય વસ્ત્ર ધારણ કરી લેતા, ક્યારેક વલકલ પહેરી લેતા. આ પ્રમાણે તે બંને મિત્રો સાથે સાથે વિચરણ કરતા. થોડા દિવસ પછી સમચિતતા સત્વની ઉત્કૃષ્ટતાના કારણે રાજા શીખી ધ્વજ કુંભવત શોભાયમાન થઈ ગયા. ત્યારે ચુડાલાએ રાજા શીખી ધ્વજને દેવકુમાર જેવા ઉત્તમ શોભા સંપન્ન જોઈને વિચાર કર્યો, હવે હું આ વનમાં પોતાની બુદ્ધિથી વિચારીને કોઈ એવા પ્રપંચની રચના કરું જેથી બીજાને માન આપનારા મારા સ્વામી રાજા શીખી ધ્વજ મારી સાથે રતિ સુખ માટે તૈયાર થાય. આવો વિચાર કરીને કાનન કુંજમાં બેઠેલી કુંભ વેશ ધારીણી ચુડાલા પોતાના પતિને કહેવા લાગી. કુંભે કહ્યું કે, રાજન, હું સ્વર્ગમાં જઈ રહ્યો છું. સાંયકાળ થતાં સુધી પાછો આવીશ, કેમ કે તમારો સંગ મને સ્વર્ગથી પણ વધારે સુખપ્રદ લાગે. સારું, તમે જલ્દી પાછા આવી જજો. રાજાના આ પ્રમાણે કહેવાથી કુંભ તે વન પ્રદેશમાં ઉડીને શરદ ઋતુના વાદળોની જેમ આકાશમાં જઈ પહોંચ્યું. ત્યાં આકાશ માર્ગે જતા કુંભે રાજા પર અંજલિ ભરી પુષ્પો વિખેરી દીધા. રાજા શીખી ધ્વજ પણ જઈ રહેલા કુંભ તરફ ત્યાં સુધી એકીટસે જોતા રહ્યા જ્યાં સુધી તેમની આંખોથી તે અદૃશ્ય ન થઈ ગયા. ત્યાં આકાશમાં રાજા શીખી ધ્વજની આંખોથી ઓઝલ થતા સુંદરી ચુડાલાએ કુંભ શરીરનો પરિત્યાગ કર્યો. તે ફરી પોતાના પૂર્વ રૂપમાં આવી ગઈ. પછી આકાશ માર્ગે તે પોતાના નગરમાં પહોંચી અદૃશ્ય રૂપે પોતાના અંતઃપુરમાં કે જે સુંદર સ્ત્રીઓથી ખીચોખીચ ભરાયેલ હતું એમાં પ્રવેશી ગઈ. ત્યાં ઝડપથી બધો રાજ્ય કારભાર સંભાળીને તે પાછી રાજા શીખી ધ્વજ પાસે ગઈ. પરંતુ આજે તેના મુખ પર ઉદાસીનતા છવાયેલી. આમ ઉદાસ મનના કુંભને જોઈને રાજા શીખી ધ્વજ ઊભા થઈ ગયા. તેમનું ચિત્ત ઉદાસ થઈ ગયું. પછી તેઓ આદરપૂર્વક આ પ્રમાણે કહેવા લાગ્યા, એ દેવપુત્ર, તમને નમસ્કાર. તમે તો ઉદાસ જેવા દેખાઈ રહ્યા. તમે કુંભ જ છો ને? આ ઉદાસીનતાને છોડીને આસન પર બિરાજો. એ મિત્રવર, જેને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન થઈ ચૂક્યું, જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, આવા સંત મહાત્માઓ હર્ષ વિષાદની સ્થિતિનો
એ રીતે આશ્રય લેતા નથી, જેમ કમળપત્ર જળનો. ત્યારે કુંભે કહ્યું કે રાજન, જેમ જ્યાં સુધી તલ છે ત્યાં સુધી તેલ, તેમ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી તેની સારી ખોટી દશા રહેવાની. યોગ દ્વારા ચિત્તમાં જે ક્ષમતા આવે તેના કારણે શરીરની સારી ખોટી દશાઓમાં પણ દુઃખનો અનુભવ થતો નથી. તત્વજ્ઞાનીઓ તો જ્યાં સુધી પ્રાપ્ત થયેલા અંતિમ શરીરનું પતન થઈ જતું નથી ત્યાં સુધી બુદ્ધિની ક્ષમતા રાખી ઈશ્વરના વિધાન અનુસાર સમય પસાર કરે. શીખીધ્વજ બોલ્યા, મહાભાગ, તમે તો શ્રેષ્ઠ તત્વજ્ઞાની છો. દેવતા હોવા છતાં તમને આવી ઉદાસીનતા ક્યાં કારણે થઈ એ જણાવવાની કૃપા કરો. ત્યારે કુંભે કહ્યું, ભદ્ર, જ્યારે હું અહીંથી ગયો ત્યારે તમને પુષ્પાંજલિ સમર્પિત કરી આકાશ માર્ગે સ્વર્ગમાં જયો. જઈ પહોંચ્યો ત્યાં મારા પિતાજી નારદની સાથે ઇન્દ્રની સભામાં બેઠો હતો. જ્યારે સભા વિસર્જનનો સમય આવ્યો, પિતાજીએ મને જવાની આજ્ઞા આપી. ત્યારે હું અહીં આવવા માટે ત્યાંથી ચાલી નીકળ્યો. આકાશ મંડળમાં આવી પહોંચ્યો. આગળ વધતા મેં જોયું કે પાણીથી ભરેલ વાદળોમાંથી મુનિવર દુર્વાસા બહુ વેગપૂર્વક અહીં આવી રહ્યા. તેઓ પૃથ્વી પર સ્થિત ગંગાજી તરફ બહુ તેજ ગતિથી દોડીને જઈ રહ્યા હતા. ત્યારે મેં પણ આકાશ માર્ગે આગળ જઈ તે મુનિ શ્રેષ્ઠનું અભિવાદન કર્યું અને કહ્યું, મુને, નીલમેઘ જેવા વસ્ત્રો ધારણ કરવાના કારણે તમે પોતાના પતિને મળવા જઈ રહેલી સ્ત્રી જેવા લાગો. હે અન્યને માન આપનાર મહારાજ! આ સાંભળીને દુર્વાસાએ મને શાપ આપતા બોલ્યા કે જા, આ દુર્વચનના કારણે આજથી તું દરેક રાત્રિમાં સ્તન, કેસ વગેરે સ્ત્રી ચિહ્નોવાળી થઈને હાવભાવ વગેરે વિલાસવાળી સુંદર સ્ત્રીના રૂપમાં બદલાઈ જઈશ. વૃદ્ધ બ્રાહ્મણ દુર્વાસાના મુખેથી નીકળેલા તે અશુભ વચન સાંભળી જ્યાં સુધી હું થોડો વિચાર કરવા લાગ્યો ત્યાં સુધીમાં તે મુનિ અંતર્ધાન થઈ ગયા. આ જ કારણથી મારું મન ઉદાસ થઈ ગયું. હું સીધો આકાશમાંથી અહીં ચાલ્યો આવ્યો. એ સજ્જન શિરોમણે, આ પ્રમાણે મેં મારી બધી હકીકત તમને સંભળાવી. હવે હું રાત્રે સ્ત્રી થઈ જઈશ. રાત્રિમાં સ્ત્રી તત્વને કઈ રીતે સંભાળી શકીશ? અહો, સંસારમાં પ્રારબ્ધની બહુ વિલક્ષણ ગતિ. અરે, રાત્રે જ્યારે મારું સ્ત્રી રૂપ થઈ જશે શરીર, તે સમયે હું લજ્જાથી પરવશ થઈ ગુરુચરણોનો, દેવતાઓ, બ્રાહ્મણોની સામે વિના વિઘ્ને કઈ રીતે રહી શકીશ? શીખીધ્વજ બોલ્યા, દેવપુત્ર, જગતમાં જે કાંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય તે બધાય પ્રારબ્ધ અનુસાર શરીરના માટે થાય. તેમનામાંથી કોઈનો પણ આત્મા ઉપર પ્રભાવ પડતો નથી. એ મુને, તમે તો શાસ્ત્રોને આભૂષણની જેમ ધારણ કરનારા, તેથી કોઈ પણ કાર્યફળના વિષયમાં વિચાર કરવો તમારા માટે યોગ્ય નથી. છતાં તમારા જેવા વિવેકી પુરુષ પણ આવો વિચાર કરવા લાગશે તો અન્ય અવિવેકી લોકોના દુઃખ કઈ રીતે દૂર થશે? હું તો એવું માનું કે ચિંતાનો વિષય ઉપસ્થિત થાય ત્યારે તેને અનુરૂપ કાંઈક બોલવું જોઈએ. આવા અભિપ્રાયથી તમે આ પ્રમાણે કહ્યું છે. શ્રી વશિષ્ઠજી કહે, રાઘવ, ત્યાર પછી જ્યારે ચંદ્રોદયનો સમય થયો ત્યારે તે બંને મિત્રોએ સંધ્યા વદન કર્યું. પછી જપ કર્મ સમાપ્ત કરીને તેઓ લતાઓની વચ્ચે જઈ બેસી ગયા. ત્યાં જ્યારે કુંભ ધીરે ધીરે સ્ત્રી રૂપમાં બદલાવા લાગ્યા ત્યારે સામે બેઠેલા રાજા શીખીધ્વજને ગદગદ વાણીમાં બોલ્યા કે રાજન, હું તો એવું સમજું તમારી સામે હું લજ્જાની સાથે સાથે સ્ત્રી ભાવને પ્રાપ્ત થઈ રહ્યો છું. 2 ઘડી સુધી વિચાર કર્યા પછી રાજા શીખીધ્વજ આ પ્રમાણે કહેવા લાગ્યા, અહો, દુઃખની વાત છે. આ કુંભ મુનિ જે મહાન સત્વ સંપન્નતા તે જ હવે સુંદર સ્ત્રી થઈ ગયા. એ સાધુ શિરોમણી, તમે તો તત્વજ્ઞાની છો. દેવની ગતિ પર તમારાથી અજાણી નથી દેવની ગતિ. તેથી આ અવશ્યંભાવી ઘટના વિશે વિચાર કરશો નહીં. આ જે ન ટાળી શકનારી સુખ દુઃખની પરિસ્થિતિઓ છે તે બધી માત્ર તત્વજ્ઞાનીઓના શરીર પર પ્રભાવ પાડી શકે
તેમના અંતઃકરણ પર નહીં, પરંતુ એ જ અવિવેકી લોકોના માત્ર શરીર પર નહીં, અંતઃકરણ સુધી પહોંચી જાય. કુંભે કહ્યું, રાજન, બરાબર છે, એવું જ થાવ. હવે હું રાત્રિના સમયે મારા સ્ત્રી સ્વભાવનો સ્વીકાર કરી લઉં. તેના માટે ચિંતા પણ કરીશ નહીં. ખરેખર દેવને કોણ ટાળી શકે? ત્યાર પછી જ્યારે પ્રાતઃકાળ થયો, કુંભે તે યુવાન સ્ત્રીના શરીરનો પરિત્યાગ કર્યો અને કુંભ રૂપ ધારણ કર્યું. આ પ્રમાણે તે રાજરાણી સુંદર ચુડાલા પોતાના પતિની પાસે પ્રથમ કુંભ રૂપે ગઈ, ત્યાર પછી સ્ત્રી રૂપ લઈને આવી. તે રાત્રિમાં કુમારી ધર્મથી યુક્ત થઈ દિવસે કુંભ રૂપ ધારણ કરી પોતાના મિત્ર સ્વામી શીખી ધ્વજની સામે વનમાં વિચરણ કરતી હતી. યોગ બળથી તેનું આવાગમન ક્યાંક રોકાતું ન હતું, ક્યાંય રોકાતું નહીં. આ પ્રમાણે ચુડાલા પુષ્પમાળાઓ આરતી વિભૂષિત થઈ પોતાના મિત્ર અને પતિની સાથે અનેક પર્વતોના શિખર પર સ્વેચ્છા અનુસાર વિચરણ કરવા લાગી. એ ગોવિંદ, એ માધવ, એ અનંત, એ અચ્યુત, એ નરસિંહ, એ જનાર્દન, એ દેવકી નંદન ભગવાન શ્રી કૃષ્ણ, એ પાંડુ પુત્ર યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, સહદેવ, નકુલ, કુંતી માતાના ચરણમાં કોટી કોટી પ્રણામ.